આજથી વિક્રમ સંવત 2082 શરૂઆત થઈ રહી છે ત્યારે હું અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશનર સુરત મારા પરિવાર તરફથી મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા સુરત શહેરના તમામ નગરજનોને મીડિયાના મિત્રોને એના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સાથોસાથ ઉપરવાલે સમય વિનંતી કરીએ છીએ કે ભગવાન અમારા સુરતના શહેર તમામ લોકોને જે ખૂબ સારા સ્વાસ્થ્ય રાખે છે અને આ સ્વાસ્થ્ય સાથે અમારે સુરતને ખૂબ ઉન્નતિ અને વૃદ્ધિમાં ખૂબ સહયોગ અને આશીર્વાદ આપે અને અમારા લોકોને જો દીકરા દીકરીઓ છે દીકરા દીકરીઓને ખૂબ ઉન્નતિ થાય, વડીલોને સારા સ્વાસ્થ્ય રહે અને સાથોસાથ આભાર માનીએ છીએ તમામ અમારા સુરતના નગરજનોના, અમારા મીડિયાના મિત્રોના, જેના લીધે જો એ ગયા વર્ષ ખૂબ સારા પ્રજા અને પોલીસના સંકલનના લીધે અમે લોકો જો મહેનત કરી અને મહેનતના પરિણામને લીધે આપણા શહેરમાં કાયદા અને વ્યવસ્થા જાળવવામાં અમે લોકો સફળ રહ્યા અને આજ અમે અપેક્ષા રાખીએ છીએ કે આ 2082ના વિક્રમ સંવતમાં બી આખા વર્ષ જો પ્રજાજનોને અને આપ તમામ લોકોના સહયોગથી અમે લોકો જો મહેનત કરીશ કે જો અમારા સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ રહે, ઉન્નતિ થતી રહે અને સાથોસાથ માનનીય મુખ્યમંત્રી સાહેબના સૂચનાથી અને ગૃહમંત્રી સાહેબ ઉપમુખ્યમંત્રી સાહેબે પણ 2 દિવસ પહેલે એક હાકલ કરી છે, અમે લોકોને સૂચના પણ આપી છે કે અમારા પ્રજાજનો જો પોલીસ સ્ટેશન કોઈ પણ અધિકારી પાસે સીધા પહોંચી શકે, આ એના મનમાં બી નહીં આવે કે અમે કોઈના માધ્યમથી અમે લોકો પોલીસ સ્ટેશન જઈએ જોઈએ, તો એવા અમે લોકો પ્રયાસ કરી જોઈએ કે આ પ્રકારના માહોલ સર્જાય। અમારા જેટલા બી પ્રજાજનો છે એના પોલીસ સ્ટેશન શક હોય તો આવવાની જરૂરત નહીં પડે એવા માહોલ રહે, લેકિન છતાં અગર કોઈ આવે તો એના તાત્કાલિક કામ થાય એવા અમે લોકો જો પૂરા આખા વર્ષ જો મહેનત કરી જોઈએ અને સંપૂર્ણ વર્ષમાં સારા લો ઓર્ડર રાખીને લોકોને સુખાકારીમાં કોઈ કસર બાકી નહીં રાખી। ફક્ત ગુનેગારોના પાછળ તો અમે લોકો પડીએ છીએ, કોઈને એના મૂકવાના નથી। સાથોસાથ જો हमारी जो सोशल रिस्पॉन्सिबिलिटी છે, जो સામાજિક દાયિત્વ છે અમારા, એના ઉપર બી અમે લોકો પૂરી મહેનત કરીશ, જે કે અમારા ઉપમુખ્યમંત્રી સાહેબે સૂચના પણ આપી છે અને ફરીથી જો અમારા મીડિયાના આપ તમામ અમારા મિત્રોના ભાઈઓ બહેનો આપ બધાના અમે આભાર માનીએ છીએ કે આ પ્રકારના સહયોગ આપ આ વર્ષ બી આપતા રહેશો, જેથી મળીને ખૂબ સારા અમે સુરત રાખીએ। સર, જે 9 વર્ષ છે સુરત પોલીસનું એક શું સંકલ્પ છે આ એક 9 વર્ષ માટે? માનનીય ઉપમુખ્યમંત્રી સાહેબને એક સૂચના પણ આપી છે, જો નાના નાના જો ડ્રગ્સનો પેડલર છે એના ઉપર બી તૂટી પડવાના છે, એના પણ નહીં મૂકવાના જોઈએ અને સાથોસાથ જો પ્રજાને રંજાડતા કોઈ પણ વ્યક્તિ હોય એના નહીં મૂકવાના જોઈએ। તો અમારા લોકો નિર્ધાર છે કે જો નાર્કોટિક્સના સમસ્યાને દૂર કરવા માટે અમારે બરાબર અમે એના પાછળ પડવાના છીએ। સાયબર ક્રાઇમ તો અમારે પ્રિયોરિટીમાં રહે છે, સાથોસાથ જો પ્રજાના જો રોજ छोटी मोटी भी बहुत सारी એવા જો સોસાયટી હોય કે અલગ અલગ વિસ્તારો ફળિયા હોય શેરીઓ હોય કે એક બે લોકો લીધે જો અમારા જો લોકો અફેક્ટ થતા હોય તો આ નાના એવા જો અસામાજિક તત્વો જો છે એના બી અમે લોકો જો ટાર્ગેટ કરવાના છે, જેથી લોકો સુખ શાંતિથી તમામ વિસ્તારમાં રહી શકે।